Hello students, good morning. Welcome to the new lecture of Design of Steel Structures. તો Design of Steel Structures ના લાસ્ટ લેક્ચરની અંદર આપણે બોલ્ટેડ એક્ઝામ્પલના લેપ જોઈન્ટનું એક્ઝામ્પલ જોયું હતું કે હાઉ લેપ જોઈન્ટ આર ડિઝાઇન એન્ડ કેવી રીતે એની ફિગર આપણે ડ્રો કરીએ છીએ અથવા તો ડિઝાઇન એની કેવી રીતે બનાવીએ છીએ એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે એના પછીના આજના લેક્ચરમાં આપણે જોઈશું સેકન્ડ એક્ઝામ્પલ બોલ્ટેડ કનેક્શનનું જ. અને આ એક્ઝામ્પલ એ પહેલા કરતાં થોડો અલગ છે એટલે મેં આ લેક્ચરમાં લીધો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો શરૂઆતથી ચાલુ કરીએ. A member of steel roof truss consists of two angles ISA. Two angles ISA ઉપર અંડરલાઈન કરું છું. 75 into 6 mm placed back to back on either side of 8 mm thick gusset plate. જો place back to back on either side of 8 mm thick gusset plate. બરાબર, આટલી ડિટેલ આપણને મળી. હવે સૌથી પહેલા તો બે ISA એંગલ. હવે આ ISA એંગલ શું છે મેં તમને ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની અંદર ભણાવ્યું હતું. ISA એંગલ એ એક L શેપની એંગલ હોય જેનો તમને અહીંયા ડ્રો કરીને બતાવીશ. આ તમારી ISA એંગલ છે. બરાબર, હવે આ એંગલના જે ડાયમેન્શન છે તમને 75 into 75 into 6 mm આપ્યા. તો આપણે સમજવું જોઈએ કે આ ડાયમેન્શન આમાં કઈ રીતે સેટ થાય. તો એના માટે જોઈએ તો જે પહેલું ડાયમેન્શન હોય તમારું 75 આ સાઈડ બતાવે તમારી, બરાબર, L એંગલની આ સાઈડ બતાવે. સેકન્ડ જે 75 છે એ આ બતાવે અને 6 જે છે એની થિકનેસ બતાવે, એટલે કે એની જાડાઈ 6 mm આ કહેવાય. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ISA એંગલની અંદર 75 એટલે આ સાઈડ, 75 એટલે બીજું 75 એટલે આ સાઈડ અને 6 mm એની થિકનેસ. ઓકે, ઘણી વખત 100 into 75 into 8 mm આવું પણ આવતું હશે. તો 100 આ, 75 આ અને 8 આ. જો જેના જે એંગલમાં આ બંને ડાયમેન્શન સેમ હોય એને આપણે ઇક્વલ એંગલ સેક્શન કહેતા હતા. ઇક્વલ એંગલ સેક્શન. અને આ બંને ડાયમેન્શન જો અલગ અલગ હોય એટલે કે અલગ અલગ ડિજિટ હોય તો એને આપણે અનઇક્વલ એંગલ કહીએ છીએ. બરાબર, જો આ બંને સરખા હોય, અત્યારે આપણા કેસમાં 75 into 75 છે એટલે બંને સરખા છે. જો 100 into 75 હોય તો આપણે એને અનઇક્વલ એંગલ કે બાકી આપણે એને ઇક્વલ એંગલ સેક્શન કહીએ છીએ. તો સ્ટુડન્ટ, તો હવે તમને આ ડાયમેન્શન કઈ રીતે આની અંદર સેટ થાય ISA એંગલની અંદર એ ખબર પડી ગઈ હશે અને ISA એંગલ કેવી છે એ બી ખબર પડી ગઈ હશે. ઓકે, તો હવે એનાથી આગળ જઈએ. પ્લેસ બેક ટુ બેક ઓન આઇધર સાઇડ ઓફ 8 mm thick gusset plate. 8 mm thick gusset plate. તો આ જે 8 mm thick gusset plate એ શું છે કે એક પ્લેટ જે છે કે જે બંને એંગલની વચ્ચે રાખીને આપણે બોલ્ટ ફિટ કર્યા છે એ પ્લેટ છે. તો તમને સ્કીમેટિક ફિગર ખાલી હું બતાવવા માટે અત્યારે બતાવી દઉં છું. રફલી આવી રીતે બે એંગલ મૂકેલી હશે તમારી. ઓકે, જો પ્લેસ બેક ટુ બેક એટલે આની આ સાઈડ એકબીજાની જોડે જોડે અડેલી રહે એ રીતે મૂકેલી હોય એને આપણે બેક ટુ બેક કહીએ છીએ. બેક ટુ બેક કનેક્શન ઓફ એંગલ. ખાસ યાદ રાખવાનું કે જ્યારે બેક ટુ બેક કનેક્શન ઓફ એંગલ કીધું હોય તો આવી રીતે કનેક્શન કરવાનું, કેમ કે આ એની બેક અને આ બીજાની બેક અને એની વચ્ચે ગસેટ પ્લેટ મૂકી હોય આવી રીતે. તો આ જે વધારાની પ્લેટ છે કનેક્શન માટેની એને આપણે ગસેટ પ્લેટ GB તરીકે દર્શાવીશું. એની થિકનેસ જનરલી 8 mm કે 6 mm રાખવામાં આવતી હોય છે અને પછી આ બધાને કનેક્ટ કરવા માટે આવી રીતે બોલ્ટ મારવામાં આવે છે. તો આ તમારા બોલ્ટ છે, બોલ્ટ્સ એન્ડ બોલ્ટ્સ. ઓકે, તો આ રીતે તમારું આખી ડિઝાઇન આમાં કેરીડ આઉટ થશે આ કેસની અંદર. તો મેં તમને કેસ સમજાવી દીધો. આ પહેલી એંગલ, આ બીજી એંગલ, આ તમારી ગસેટ પ્લેટ. પહેલી એંગલની સાઈઝ 75 into 75 into 6, સેકન્ડની પણ 75 into 75 into 6. તમારી ગસેટ પ્લેટની જે સાઈઝ જે છે અત્યારે 8 mm આપેલી છે. બરાબર, બંનેને બેક ટુ બેક કનેક્ટ કરી છે અને વચ્ચે બોલ્ટ મારેલા છે. તો હવે આપણે નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવાના છે કે આપણે કેટલા નંબર ઓફ બોલ્ટ મારવા પડશે. એનો ડાયામીટર પણ તમને આપી દીધું છે. તો મેમ્બર કેરીઝ અલ્ટિમેટ ટેન્સાઇલ લોડ ઓફ 150 kN.
તો આ ટેન્સાઇલ લોડ જે લાગે છે આ કનેક્શન ઉપર 150 કિલોન્યુટન જેટલો લાગે છે. ડિટરમાઇન ધ નંબર્સ ઓફ 16 mm ડાયામીટર. 16 mm ના ડાયામીટરના બોલ્ટ હું યુઝ કરું તો મારે કેટલાના બોલ્ટ અહીંયા લગાવવા પડશે ફાઇન્ડ કરવાનું છે. ઓફ ગ્રેડ 4.6 બરાબર એ તમને FU મળી જાય. ઓર્ડિનરી બોલ્ટ્સ રિક્વાયર્ડ ફોર ધ જોઈન્ટ. Assume Fe is equal to 410 megapascal for plate. અને આ જે પ્લેટ જે છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે Fu એને આપણે 410 મેગાપાસ્કલ લઈએ છીએ દરેક એક્ઝામ્પલમાં સેમ આવશે. ઓકે, તો આ તમારો આખો એક્ઝામ્પલનો સારાંશ હતો અથવા તો એની જે સમરી હતી એ હતું કે કઈ કઈ વસ્તુ તમને આપેલી છે કે કઈ વસ્તુનો યુઝ તમારે કઈ રીતે કરવાનો. ઓકે, તો એ વસ્તુ આપણે જોઈ લીધી. હવે આપણે એક્ઝામ્પલ બાજુ લઈએ બરાબર. બે એંગલ સૌથી પહેલા તો 2 ISA આર કનેક્ટેડ બેક ટુ બેક. તો તમે ફિગરમાં જોયું હશે કે બેક ટુ બેકમાં શું થાય, આવી રીતે જે બોલ્ટ છે એ બે બાજુ સંપર્કમાં આવે. એક બાજુ અહીંયા સંપર્કમાં આવે ગસેટ પ્લેટ અને પહેલી બીજી પ્લેટ વચ્ચે, અને એક બાજુ અહીંયા સંપર્કમાં આવે. એટલે બે બાજુ સંપર્કમાં આવે એટલે એને શું કહેવાય, ડબલ શીયરમાં બોલ્ટ શું કહેવાય. 2 ISA are connected back to back, so bolts are in double shear. હવે જો સિંગલ શીયર હોય તો આપણે NN ની વેલ્યુ 1 લેતા હતા, અને જો ડબલ શીયર હશે અને જો આવું કનેક્શન હશે બેક ટુ બેક તો એની અંદર આપણે ડબલ શીયર લઈશું અને NN ની વેલ્યુ 2 લઈશું. NS ની વેલ્યુ તો આમાં પણ 0 રહેશે. NS ની વેલ્યુ ત્યારે જ આવશે કે જો કનેક્શનમાં થ્રેડ વાળો પોર્શન આવતો હોય તો, અને એવું ખાલી એક જ કિસ્સામાં બનશે, બટ જોઈન્ટ ડબલ કવરના કિસ્સામાં. બરાબર, ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, બટ જોઈન્ટ ડબલ કવર વાળો કિસ્સો આપ્યો હોય તો જ આપણે NN ની વેલ્યુ 1 અને NS ની વેલ્યુ 1 લેવાની. બાકી બધા કેસની અંદર NS ની વેલ્યુ 0 જ આવશે. જો ડબલ શીયર હોય તો NN 2, સિંગલ શીયર હોય તો NN 1. હવે આ સિંગલ શીયર ડબલ શીયર બહુ સાંભળ્યું તમે મારી જોડે. તો સિંગલ શીયર અને ડબલ શીયર શું છે જોઈ લઈએ. જો આવી રીતે બે એંગલ કનેક્ટ કરી છે, બોલ્ટ આપણો અહીંયાથી પાસ થશે આખો આ બોલ્ટ આવી રીતે પાસ થશે. તો આ બોલ્ટ કયા કેટલા પ્લેનના સંપર્કમાં આવે છે તમે જુઓ. પહેલા તો એનો સંપર્ક આ બંને વચ્ચે થશે પહેલી અંદર, અને સેકન્ડ ટાઈમ સંપર્ક આ પ્લેટ અને ગસેટ પ્લેટ વચ્ચે થશે. તો આ 1 અને 2, તો આ થઈ ગયું તમારું ડબલ શીયર. હવે સિંગલ શીયર જો તમે લેફ્ટ જોઈન્ટની અંદર જુઓ, સપોઝ જો આવી રીતે છે બોલ્ટ, આપણે અહીંયાથી આમ મારીશું બરાબર. તો બોલ્ટ ખાલી અહીંયા જ એક સંપર્કમાં આવશે બરાબર. તમારા જે બે પ્લેટ વચ્ચે કનેક્શન હોય એ એક જ વખત સંપર્કમાં આવશે, એક જ જગ્યાએ આવશે, એટલે આપણે એને સિંગલ શીયર કહીએ છીએ. આ થઈ ગયું તમારું સિંગલ શીયર, આ થઈ ગયું તમારું ડબલ શીયર. અહીંયા NN ની વેલ્યુ 1, NS ની વેલ્યુ 0, અહીંયા NN ની વેલ્યુ 2, NS ની વેલ્યુ 0. કયા કિસ્સામાં NS ની વેલ્યુ 1 થાય તો કે બટ જોઈન્ટના કિસ્સામાં, અને એ પણ પાછા ડબલ પ્લેટ કવર વાળું હોય તો જ. જો હવે આમાં શું થશે, આ કનેક્શનની અંદર અહીંયા કનેક્શનમાં આવશે, અહીંયા કનેક્શનમાં આવશે, અહીંયા આવશે ને અહીંયા આવશે. પણ અહીંયા જો ડિસ્ટન્સ તમારું વધી જાય છે, એટલે કે તમારો જે થ્રેડ વાળો પોર્શન હશે ને બોલ્ટમાં, જો થ્રેડ નીચેની સાઈડ હોય તો થ્રેડ વાળો પોર્શન જે કનેક્શનમાં આવતો હોય તો આપણે NS ની વેલ્યુ 1 લઈએ છીએ બરાબર. તો બટ જોઈન્ટની અંદર ડબલ કવરના કિસ્સામાં NN ની વેલ્યુ 1, NS ની વેલ્યુ 1 બરાબર. આ ત્રણ વસ્તુ તમે યાદ રાખી લેશો એટલે તમને બોલ્ટેડ કનેક્શનના ડિપ્લોમાના કોઈ પણ એક્ઝામ્પલ આવડી જશે. ડબલ શીયર હોય તો NN ની વેલ્યુ 2, NS 0, બેક ટુ બેક પ્લેટ પર આવેલી હોય બરાબર. સિંગલ શીયર એટલે કે લેફ્ટ જોઈન્ટ હોય તો NN ની વેલ્યુ 1, NS ની વેલ્યુ 0. ખાલી એક જ કિસ્સામાં આપણે NS ની વેલ્યુ 1 લઈએ છીએ, બટ જોઈન્ટ અને ડબલ કવરના કિસ્સામાં. તો એમાં NN 1 અને NS 1. ઓકે, આ ખાસ આપણે ધ્યાન રાખવાનું અને યાદ રાખવાનું. તમારી કોઈ નોટ ડાઉન કરવું હોય તો તમે પોઝ કરીને નોટ ડાઉન કરી શકો છો, તો તમને એક્ઝામમાં ઈઝીલી યાદ રહે અને એ ટાઈમે તમારે વિચારવું ના પડે કે NN ની વેલ્યુ અને NS ની વેલ્યુ કઈ લેવામાં આવતી હોય. તો સ્ટુડન્ટ્સ, આ તમારો પહેલો કેસ જે આપણે પહેલા એક્ઝામ્પલમાં જોયો હતો, આ સેકન્ડ કેસ અને આ થર્ડ કેસ. આ ત્રણ કેસની ઉપર બધા એક્ઝામ્પલ DSS ના
બેઝડ હોય છે, એટલે કે આ ત્રણ એક્ઝામ્પલ, આ ત્રણ મેથડ ઉપર બેઝ હોય છે. જો તમને NN અને NS ની વેલ્યુ ફાઇન્ડ કરતા આવડી જાય તો બોલ્ટેડ એક્ઝામ્પલ સોલ્વ થઈ જતું હોય છે. તો હવે આપણે એક્ઝામ્પલમાં થોડુંક આગળ જઈશું. જો તો ડબલ શેર થઈ ગયું એટલે NN ની વેલ્યુ 2 થઈ ગઈ અને NS ની વેલ્યુ 0 થઈ ગઈ. ઓકે, હવે શું થશે કે જે ગસેટ પ્લેટ હશે 8 mm થિક ગસેટ પ્લેટ એન્ડ 2 6 mm થિક એંગલ્સ, બરાબર. હવે 6 થિકનેસ ની વાત આવી તો જો ગસેટ પ્લેટ ની થિકનેસ 8 mm અને આ જે બે પ્લેટ જે છે બેક ટુ બેક ભરાઈશું એટલે એની થિકનેસ શું થશે 2 * 6 એટલે 12 mm થઈ જશે. ઓકે, એટલે પતલી કઈ થશે હવે 8 mm વાળી થશે, બરાબર. આપણે જે થિનર પ્લેટ ની વાત કરીએ છીએ એ. તો હવે આપણે જ્યારે પ્લેટની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરતા હોઈએ ને ત્યારે 8 mm ઉપર ફાઇન્ડ કરવાનું. T 8 mm લઈએ. જે લાસ્ટ લેક્ચરમાં આપણે બેરિંગ કેપેસિટી ઓફ પ્લેટ ફાઇન્ડ કરી હતી એની અંદર થિનર પ્લેટ લેતા હતા. તો આની અંદર 6 * 6 પ્લસ થઈ જશે અને 8 mm ગસેટ પ્લેટ, એટલે ગસેટ પ્લેટ ઉપર આપણે સ્ટ્રેન્થ ચેક, બેરિંગ સ્ટ્રેન્થનો ચેક કરવો પડશે. હવે જો સૌથી પહેલા આપણે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરીશું. આની અંદર આપણા સ્ટેપ પ્રમાણે Step 1 shear capacity of bolt. અહીંયા લખી દેવાનું IS 800 ક્લોઝ નંબર પેજ નંબર, બરાબર. એ તો તમને ખ્યાલ છે કે લખતો નથી. પહેલું ઇક્વેશન તમારું V DSB V NSB upon gamma MB. ગામા MB ની વેલ્યુ 1.25 ફિક્સ છે અને NSB માટે અહીંયા ઇક્વેશન આઉટ થશે FU upon √3 NN into AMB plus NS into ASB. હવે AMB ની વેલ્યુ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો π/4 into d² ઉપરથી, π/4 into d² ઉપરથી, અને NS ની જે ASB ની વેલ્યુ છે 0.78 π/4 into d². તો આ બંને વેલ્યુ કેલ્ક્યુલેટ કરીને મૂકીશું તો FU આપણને ખબર છે કે 400 થશે. 400 છે બોલ્ટ ઉપરથી વળે, રેટ 4.6 તો બોલ્ટ છે એટલે 4 * 100 એટલે કે 400 √3 m ના m. NN ની વેલ્યુ આપણે 1 કેલ્ક્યુલેટ કરી છે આના માટે. ANB ની વેલ્યુ 16 mm ડાયામીટર નો બોલ્ટ હોય તો જે છે અહીંયા 2 આવશે. NN કેમ કે ડબલ શેરમાં છે એટલે ANB ની વેલ્યુ 157 આવશે. π/4 into d² એટલે 16 નો સ્ક્વેર કરશો into π/4 કરશો તો તમને 157 મળશે. NS ની વેલ્યુ 0 છે એટલે ASB ની વેલ્યુ ફાઇન્ડ કરવાની જરૂર છે. તો આ બધાનું મલ્ટીપ્લિકેશન ડિવાઇડ બાય √3 કરશો એટલે તમને એની વેલ્યુ કંઈ મળશે 72.515 point સમથિંગ કંઈક મળશે કિલો ન્યૂટન ની અંદર 0.80 ન્યૂટન એટલે કે 72.51 કિલો ન્યૂટન. તો આ તમારું NSB થશે, બરાબર. આ તમારું NSB થશે તો VNSB. આપણે શિયર છે એટલે V લખીએ છીએ VNSB FU upon √3 એની ટોટલ કેલ્ક્યુલેશન કરીને VNSB ની વેલ્યુ તમને મળશે 72.51 કિલો ન્યૂટન. તો આ જ વસ્તુ આપણે એ ટાઈમે કરી હતી એના ઉપરથી ડિઝાઇનની વેલ્યુ મળી જાય VDSB VNSB upon gamma MB 72.51 upon 1.25. આ કરશો એટલે તમને ફાઇનલ વેલ્યુ મળશે VDSB ની એટલે કે ડિઝાઇન વેલ્યુ એ થશે તમારી 58 કિલો ન્યૂટન. જો આ તમારી પહેલી સ્ટ્રેન્થ. હવે તમે ઈઝીલી જોઈ શકો છો તમારું પહેલું એક્ઝામ્પલ કાઢો તમે જ્યાં નોટ ડાઉન કર્યો હોય ત્યાં. સિંગલ શિયર જ્યારે હતું ત્યારે તમારી ડિઝાઇન શિયર કેપેસિટી 2990 16 mm નો બોલ્ટ હતો, બરાબર. બધું સેમ હતું તો 58 કિલો ન્યૂટન તમારી કેપેસિટી આવી હતી શિયર કેપેસિટી. ક્યારે સિંગલ શિયર હતું ત્યારે સેમ બોલ્ટ રાખ્યો, બધું સેમ રાખ્યું ત્યારે 58 કિલો ન્યૂટન આવ્યું, 29 કિલો ન્યૂટન આવ્યું હતું સિંગલ શિયરમાં. જેવું ડબલ શિયર થઈ ગયું અહીંયા ડબલ શિયર થઈ ગયું
આ વેલ્યુ જો ડબલ થઈ ગઈ, 58 કિલોન્યુટન થઈ ગઈ, એટલે કે 29 * 2 58 થઈ ગઈ. એટલે કે જો સેમ બોલ્ટ હોય તો સિંગલ શિયર કેપેસિટી કરતા ડબલ શિયરમાં કેપેસિટી એની ડબલ થઈ જાય છે. આ રિઝલ્ટ ખાસ એક યાદ રાખજો. તમને ઘણી વખતે ઓપ્શન્સમાં પણ પૂછી શકે છે અથવા વાઇવામાં પણ પૂછી શકે છે કે જો સેમ બોલ્ટ સાઇઝ હોય, બરાબર, તો સિંગલ શિયર અને ડબલ શિયરની વેલ્યુમાં શું ફરક પડે. તમને ડબલ શિયરની વેલ્યુ આપી હોય અને પૂછ્યું હોય કે સિંગલ શિયરની વેલ્યુ આની ફાઇન્ડ કરો, તો ફાઇન્ડ કરવા જવાની નહીં ફ્રેન્ડ્સ. 58 / 2 કરો એટલે ડબલ શિયરમાંથી તમે સિંગલ શિયરમાં આવી જાઓ અને સિંગલ શિયરમાંથી ડબલ શિયરમાં જવા માટે તમારે મલ્ટીપ્લાય બાય 2 કરી લેવાના. તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. એના પછી તમારું સ્ટેપ નંબર 2 હતું બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. bearing capacity of bolt VDPB is equal to VNPB or gamma NB. હવે VNPB જે હતું તમારું એનું ઇક્વેશન તમારી પાસે હતું 2.5 kb into d 2.5 kb into d into t into f. kb ની વેલ્યુ તમારી પાસે ચાર વેલ્યુમાંથી જે સૌથી સ્મોલર હતી લેવાની હતી E/3do P/3do minus 0.25 FUB/FU અને 1. ચારે ચાર વેલ્યુ અહીંયા લખી દઉં છું. પહેલી વેલ્યુ હતી P/3do, સેકન્ડ હતી P/3do minus 0.25, થર્ડ વેલ્યુ હતી FUB/FU અને ફોર્થ વેલ્યુ જે હતી તમારી એ હતી 1. ઓકે, તો E એટલે 1.7 dh diameter of hole જે આપણે ફાઇન્ડ કરતા હતા એ 1.7 into dh 18 એટલે લગભગ AB વેલ્યુ 30 ની આજુબાજુની આવતી હતી. લાસ્ટમાં તમે ગણેલી જ છે એટલે તમને ખ્યાલ જ છે. એટલે કે 30/3 into 18 આ કરશો એટલે E/3d O નું વેલ્યુ આવશે તમારી પાસે 0.555. આ બધું સેમ આગળના એક્ઝામ્પલ જેવું છે ફ્રેન્ડ્સ. આની વેલ્યુ આવશે 0.49. આની વેલ્યુ FUB એટલે કે બોલ્ટ માટેની સ્ટ્રેન્થ 400/410 એટલે કે 0.975 આવશે અને છેલ્લી વેલ્યુ તો 1 જ છે. તો આ 1 2 3 અને 4 આ ચાર વેલ્યુમાંથી જે સૌથી સ્મોલર હોય એને આપણે KB તરીકે લઈએ છીએ. KB ની વેલ્યુ 0.49 આપણે સિલેક્ટ કરીશું કેમ કે ચારમાં સૌથી નાની 0.49 છે. એ સિલેક્ટ કરી લીધા પછી ડાયામીટર તમને ખબર છે 16 mm. હવે આ જે T લેવાનું છે કયું લેવાનું તો મેં તમને કીધું હતું આગળ જ કે જ્યારે આપણે T ફાઇન્ડ કરવાની વાત આવે ત્યારે સૌથી થિનર પ્લેટની થિકનેસ આપણે લઈએ છીએ. તો જો અહીંયા મેં બે થિકનેસ ગણી છે. ગસેટ પ્લેટની થિકનેસ 8 mm આપી છે આપણને અને બે પ્લેટ બેક ટુ બેક કનેક્ટ કરી છે એટલે બંને પ્લેટની થિકનેસ જોડે આવશે તો 2 * 6 એટલે 12 mm થઈ જશે. તો 12 mm અને 8 mm એ બંનેમાંથી કયું નાનું કહેવાય તો કે 8 mm. તો આપણે 8 mm ઉપર આ એક્ઝામ્પલ ગણવાનો અને FU એ તો આપણે પ્લેટનું જ લઈએ છીએ, બરાબર, પ્લેટનો લઈએ છીએ 410. તો એ બધી વેલ્યુ મૂકીને એક્ઝામ્પલ ગણશો એટલે VNPB ની વેલ્યુ તમને મળશે 62.72 કિલો ન્યૂટન, બરાબર. આ સ્ટેપ મેં ગણ્યું નથી કેમ કે તમે આગળ ગણેલું છે એટલે તમે આ વસ્તુ પરફોર્મ કરી શકો છો. હવે એના પછી VDPB આવશે. VDPB is equal to VNPB gamma NB. VNPB ની વેલ્યુ તમારી પાસે છે 62.72 upon gamma NB 1.22, બરાબર. તો VDPB ની વેલ્યુ તમે આ કેલ્ક્યુલેશન કેરી આઉટ કરશો તો તમને મળશે 50.28 કિલો ન્યૂટન. આ તમારું આન્સર B અને આ છે તમારો આન્સર A. હવે આપણે શું કરીએ છીએ કે શિયર કેપેસિટી અને બેરિંગ કેપેસિટી એ બંનેને આપણે કમ્પેર કરીએ છીએ. એ બંનેમાંથી જે સ્મોલર હોય એને આપણે કન્સિડર કરીએ છીએ તમારી ડિઝાઇન સ્ટ્રેન્થ તરીકે. તો આની અંદર તમારી જે ડિઝાઇન સ્ટ્રેન્થ હશે એ કઈ આવશે તો કે 50.28 જેટલી, બરાબર. ટેક સ્મોલર ફ્રોમ A and B, therefore design capacity is equal to 50.28 kilonewton. એક વખત તમારી પાસે આવી જાય બોલ્ટ વેલ્યુ અથવા ડિઝાઇન કેપેસિટી પછી તમે નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરી શકશો. તો નંબર ઓફ
bolt required is equal to total load upon bolt value. but total load તમારી પાસે કેટલો હતો જે તમને અહીંયા ટેન્સાઇલ લોડ આપ્યો હતો તમે જોઈ શકો છો 150 કિલોન્યુટન તો 150 upon 50.28 તો આ બંને વચ્ચેનો જો રેશિયો તમે ફાઇન્ડ કરશો તો તમને મળશે 2.98 ની આજુબાજુ એટલે 2.98 વોલ્ટ પોસિબલ છે નહીં એટલે એપ્રોક્સિમેટલી 3 વોલ્ટ તેનો મતલબ કે આપણે કનેક્શન કરવા માટે 3 વોલ્ટ જોશે તો આની અંદર તમને ખબર પડી ગઈ કે ફરક ક્યાં પડ્યો ખાલી ડબલ શિયરની વેલ્યુમાં ફરક પડ્યો બરાબર ડબલ શિયરની વેલ્યુમાં ફરક પડ્યો એટલે એની સ્ટ્રેન્થમાં ફરક પડી ગયો એના લીધે આપણે હવે જે શિયર કેપેસિટી લીધી હતી આગલા એક્ઝામ્પલમાં એની જગ્યાએ બેરિંગ કેપેસિટીને ડિઝાઇન કેપેસિટી અથવા તો બોલ્ટ વેલ્યુ તરીકે લઈને બોલ્ટની વેલ્યુ ફાઇન્ડ કરી આની અંદર ખાલી આઈએસ એંગલ યુઝ કરી પહેલાની અંદર પ્લેટ હતી એટલો જ ડિફરન્સ છે બાકી કોઈ ડિફરન્સ છે નહીં આ એક્ઝામ્પલની અંદર તમે આ એક્ઝામ્પલ સરખી રીતે નોટ ડાઉન કરી લો તો તમને બંને સ્ટેપમાં ખબર પડી જાય ત્રણે સ્ટેપમાં આ તમારું સ્ટેપ નંબર 3 થશે બરાબર તો આ 3 સ્ટેપની અંદર એક્ઝામ્પલ ફિનિશ થઈ જાય છે અને એકદમ ઈઝી એક્ઝામ્પલ છે તો આટલું નોટ ડાઉન કરી લો એના પછી હું તમને આની ફિગર એટલે કે ડિઝાઇન પ્રિપેર કરતા સમજાવીશ કે આની ડિઝાઇનની ફિગર કઈ રીતે ડ્રો કરવામાં આવતી હોય છે ઓકે ડિઝાઇનની ફિગર હું તમને અહીંયા સમજાવી દઉં છું જેથી કરીને તમને ડિઝાઇનમાં ઈઝીલી યાદ રહે કે બેક ટુ બેક કનેક્ટ પ્લેટ હોય તો કઈ રીતે આપણે બતાવવું બરાબર તો જો પહેલા તો એક બતાવી દેવાની પ્લેટ્સ આવી રીતે એક પ્લેટ અહીંયા એને ગસેટ પ્લેટ કહીશું બાજુમાં આવી રીતે તમારી એક એંગલ પ્લેટ છે ઓકે તો આ તમારી ગસેટ પ્લેટ અને એંગલ અહીંયા આવી રીતે બતાવી દેવાની સામેની સાઈડ ખાસ ધ્યાન અહીંયા રાખવાનું કે આ જે એંગલ દેખાડો એની સામે જ આ લાઈન આવી જોઈએ અને ગસેટ પ્લેટ સામે ગસેટ પ્લેટની લાઈન આવી જોઈએ એટલે ગસેટ પ્લેટ આપણે અહીંયાથી દેખાડીશું આમ બરાબર આ તમારી ગસેટ પ્લેટ થઈ જશે અને આ તમારી એંગલ થઈ જશે આખી જે એંગલ છે એ હવે 3 બોલ્ટ દેખાડવાના છે તમે અહીંયા આવી રીતે દેખાડી શકો છો અને એની એક્ઝેક્ટ સામે તમારે આવી રીતે લાઈન ડેશ કરીને બતાવી શકો છો તો આ 3 બોલ્ટ જે હતા 16 mm ડાયામીટરના હતા પીચ આપણે ફાઇન્ડ કરી કે 40 એન્ડ ડિસ્ટન્સ 30 હતું જે આગળના એક્ઝામ્પલ જેટલું જ હતું તો આ તમારી ગસેટ પ્લેટ થઈ ગઈ 8 mm થીક આ તમારી પ્લેટ થઈ ગઈ 75 into 75 into 75 આ થઈ ગયું તમારું 75 ઓકે તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ કેરીડ આઉટ કરવાનો હોય છે અને અહીંયા તમે ટેન્સાઇલ જે લોડ જે છે એ બતાવી શકો છો 150 કિલોન્યુટન બરાબર તો આ રીતે જે કનેક્શન થાય છે એને આપણે તમારું બોલ્ટેડ કનેક્શન કહીએ છીએ ઓન bolted connection on 2 ISA back to back with gusset plate બરાબર આટલી વસ્તુ તમારે ડ્રો કરીને સમજાવવાની હોય છે ફિગરની અંદર તો તમને ડિઝાઇનના પૂરેપૂરા માર્ક મળે છે તો બંનેમાં ફરક શું પડ્યો ખાલી આપણે જે થિકનેસ અલગ લીધી ગસેટ પ્લેટની થિકનેસ લીધી એ ફરક પડ્યો એના પછી ડબલ શેરમાં હતું એટલે કે nn ની વેલ્યુ 2 થઈ ગઈ ns ની વેલ્યુ 0 રહી ns ની વેલ્યુ 2 nn ની વેલ્યુ 2 થવાને લીધે શું થયું શિયર કેપેસિટી જે સિંગલ બોલ્ટેડ કનેક્શન ની હતી એ આની અંદર ડબલ થઈ ગઈ 29 સિંગલના કેસમાં હતું તો 58 થઈ ગયું એ પછી સ્ટેપ નંબર 2 તો જેવું હતું એવું જ રહ્યું vdpb માં કોઈ ફરક આવ્યો નહીં ખાલી આપણે એની થિકનેસ બદલી એના લીધે આની વેલ્યુ ઓછી આવી અને સ્ટેપ નંબર 3 ની અંદર બેરિંગ કેપેસિટી અને શિયરિંગ કેપેસિટી બંનેમાંથી જે સ્મોલર હતી એ વેલ્યુ લીધી બોલ્ટ વેલ્યુ અથવા તો ડિઝાઇન કેપેસિટી તરીકે
અને 3 ટન બોલ્ટ મેં અહીંયા આવી રીતે ડિઝાઇનમાં સેટ કર્યું. ઓકે સ્ટુડન્ટ, તો આ તમારો એક એક્ઝામ્પલ હતો. હવે આના પછીના કેસમાં આપણે ડબલ શિયર અથવા તો બટ જોઈન્ટના કિસ્સા જોઈશું, જેથી કરીને ત્રીજા નંબરનો કેસ તમારો સોલ્વ થઈ જાય. તો આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં લખીને મને સબમિટ કરાવવાનો છે અને આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરતા રહેવાનું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.